ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 31 લોકો ફસાયા હતા। આ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પાલિતાણાના 3 ગામમાં 31 લોકો ફસાયેલા હોવાની માહિતી મળતાની સાથે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। સેંજડિયા ગામેથી કુલ 19 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મોખડકા ગામમાં 11 લોકો ફસાયા હતા, તેમનું રેસ્ક્યુ કરાયું છે અને આકલોડી ગામમાં પણ એક વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું। નદીમાં પાણીનો પ્રવાહ વધી જવાના કારણે આ લોકો ફસાયા હતા। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પાર્થ, શું સ્થિતિ જિલ્લાભરની જોવામાં આવી રહી છે અને આ સાથે જ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, કઈ રીતે બચાવાયા? જણાવી દઉં, ભાવનગર જિલ્લામાં મેઘરાજાને જે પ્રમાણે અનરાધાર વરસાદ વરસ્યો છે તેના કારણે પાલિતાણા તાલુકાની અંદર 3 ગામોમાં જે પાણી ઘૂસી ગયું હતું, જેને લઈને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જો આવતીકાલની વાત કરવામાં આવે તો પાલિતાણા તાલુકાની અંદર 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક ગ્રામજનો છે તે જનજીવન છે તેનું પ્રભાવિત થયું છે। ખાસ કરીને જે 3 ગામો છે તેમાં સેંજડિયા, મોખડકા અને આકોલવાડી, આ 3 ગામોની અંદર 31 લોકો ફસાયા હતા, જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રજોડી નદીનું જે પાણી છે તે આ ગામની અંદર ઘૂસી ગયું હતું, જેના કારણે ગામની અંદર 4 થી 5 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હતા। મોડી રાત્રિના સમયે પાલિતાણા જે વિભાગની રેસ્ક્યુ ટીમ છે અને તળાજા વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા જેસીબીની મદદથી કુલ 31 લોકોનું આ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં સેંજડિયા ગામની અંદર કુલ 19 લોકો ફસાયા હતા, મોખડકા ગામની અંદર 11 લોકો ફસાયા હતા અને આકોલાડી ગામની અંદર એક વ્યક્તિ ફસાયો હતો। આમ તમામ લોકોને જેસીબીની મદદથી રેસ્ક્યુ કરી અને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં હજી પણ પાણી છે તે ઓસર્યા નથી। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો ભાવનગર જિલ્લામાં જાણે કે આપ ફાટ્યું એ પ્રકારની સ્થિતિ, જે લોકો ફસાયા હતા તમામનું રેસ્ક્યુ કરાયું છે।